તો આ તરફ વલસાડમાં ઉમરગામ તાલુકાના આપ પ્રમુખનું રાજીનામું, જેમાં કાર્યક્રમમાં સ્થાન ન આપવાના આરોપ સાથે રાજીનામું આપ્યું, જેમાં મનીષ હળપતિએ રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદ સામે આવ્યા છે। ઉલ્લેખ કર્યો છે કે મારા આત્મસન્માન અને મારી અવગણના થઈ રહી છે। વધુ માહિતી માટે સંવાદદાતા પ્રિયાંક પટેલ જોડાઈ ચૂક્યા છે। પ્રિયાંક, ઉમરગામ તાલુકાના આપ પ્રમુખે રાજીનામું આપ્યું છે અને કહી રહ્યા છે કે મારી અવગણના થઈ રહી છે, શું માહિતી? ઉમરગામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખે રાજીનામું આપ્યું છે। મનીષ હળપતિએ જે પ્રમાણે રાજીનામું આપ્યું છે તેને લઈને આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદ સામે આવ્યા છે। રાજીનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પ્રમાણે આત્મસન્માન અને તાલુકાના સંગઠનની અવગણના કરવામાં આવી છે। જે પ્રમાણે ઈસુદાન ગઢવી વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને તેમની જે પ્રમાણે અવગણના કરવામાં આવી છે, જેને લઈને આજરોજ તેમને જે રીતે તેમને રાજીનામું આપ્યું છે તેને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે। સમગ્ર મામલાને લઈને જે આમ આદમી પાર્ટીનું જે રાજકારણ છે તે ગરમાયું છે। આભાર પ્રિયાંક, માહિતી બદલ।